ત્યારે વાત કરવામાં આવે જૂના ડીસા પ્રાથમિક શાળા નંબર 1 દરબારગઢના પટાંગણમાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નઈમભાઈ સિંધી તથા રાષ્ટ્રધ્વજના સન્માન મેળવનાર કુમારી ભાર્ગવીબેન મોદી, ગ્રામજનો, વડીલો, એસએમસી અધ્યક્ષ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ દેશભક્તિ ગીતો, નાટકો, પ્રવચન જેવા કાર્યક્રમો દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ હતી। આજના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શ્રી જૂના ડીસા પ્રાથમિક શાળા નંબર 4 આજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે। ત્યારે ગ્રામ લોકોને આમંત્રણ આપ્યું તો ગામ લોકોએ સાથ સહકારથી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે ગામ લોકોને ઘણી બધી મજા આવી। સાથે સાથે તારીખ 1/1/2025ના રોજ મને આચાર્યનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। ત્યારે હું આ શાળાના વિકાસ માટે સતત પ્રવૃત્તિશીલ રહીશ। સાથે શાળાના શિક્ષકો ઉત્સાહી હોય શાળાના વિકાસ માટે સતત પ્રવૃત્તિશીલ રહી શાળાનો વિકાસ કરશે એવી હું ખાતરી આપું છું। જય હિન્દ, જય ભારત। આજ રોજ 26મી જાન્યુઆરીએ આજે 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે પીએચસી જૂના ડીસા ખાતે ધ્વજવંદન કરીને પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને આજે ખરેખર આપણા માટે બહુ ગૌરવનો દિવસ છે। આજે આપણે સાચી રીતે આઝાદ થયા હતા, તે નિમિત્તે પીએચસી જૂના ડીસા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી અને આજે ગ્રામજનો તથા પત્રકાર મિત્રો તથા પીએચસીનો કર્મચારીગણ હાજર રહ્યો અને તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે આપણે શહીદોને પણ યાદ કરીએ। શહીદોને સચોટ નમન અસ્તુ। જય હિન્દ, જય ભારત। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં છત્રાલા પ્રાથમિક શાળામાં આજે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ હતી। જોકે શાળાના આચાર્ય તથા શાળાના શિક્ષકો, ગ્રામજનો, વાલીઓ આ કાર્યક્રમને શોભા વધારવા માટે ઉપસ્થિત રહ્યા હતા। શાળામાં ધોરણ 1 થી 8 બાળકોએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને શોભા વધારી હતી। જોકે શિક્ષક અમૃતભાઈ હરિરામભાઈ રાજગોર દ્વારા ગત વર્ષે ધોરણ 3 થી 8માં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર મેળવેલ બાળકોને સ્કૂલ બેગ આપી સન્માનિત કરાયા હતા। બાળકો અને વાલી મિત્રોએ આ સન્માન મેળવી ખૂબ જ આનંદિત થયા હતા અને આજનો દિવસ ખૂબ જ આનંદ સાથે પસાર કર્યો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ બાળકો, વાલીઓ અને ગ્રામજનો મોઢું મીઠું કરી અને જુદા પડ્યા હતા। ત્યારે વાત કરવામાં આવે જૂના ડીસામાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ઝાલોરી મુસ્લિમ સમાજ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં અમદાવાદથી ડૉક્ટર નાઈમભાઈ, પાલનપુરથી ડૉક્ટર મકસુદાબેન, ડીસાથી ડૉક્ટર કૌશલભાઈ તેમજ શાહરૂખભાઈ, ઇરફાનભાઈ મેમણે બહોળી સંખ્યામાં કેમ્પમાં સેવા આપી હતી। આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લીધો હતો અને આ પ્રસંગે જૈન સમાજના આગેવાન રજની કાકા, નરેન્દ્રભાઈ મહેતા, દિનેશભાઈ શેઠ, ભરતભાઈ વારિયા, સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બારોટ, પ્રમુખ જગદીશભાઈ તથા હસમુખભાઈ મોદી, જીવણભાઈ છત્રાલિયા, જીતુભાઈ મંડોરા અને નવીનભાઈ જોશી મોટી સંખ્યામાં અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યા હતો। જોકે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાકના દિવસે અનોખી પહેલ કરવામાં આવી હતી અને મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું। જૂના ડીસા ઝાલોરી જમાત દ્વારા જે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ ખરેખર ખૂબ આવકારદાયક પગલું છે અને આ કેમ્પની અંદર ડૉક્ટર નઈમભાઈ સિંધી અમદાવાદથી આવ્યા, ડૉક્ટર કૌશલ સિસોદિયા ડીસાથી ઓર્થોપેડિક સર્જન આવ્યા છે, ડૉક્ટર મકસુદાબેન નાગોરી પાલનપુરથી ગાયનેકોલોજીસ્ટ આવ્યા છે અને ડૉક્ટર ઇરફાન પીપરાણી ડેન્ટિસ્ટ એ પણ એમની સેવાઓ આપી રહ્યા છે। તો હું ઝાલોરી જમાત વતી આ બધાનો આભાર વ્યક્ત કરું છું અને જે ગ્રામજનોએ પણ મોટી સંખ્યાની અંદર આવી અને કેમ્પનો લાભ ઉઠાવ્યો છે તે ખરેખર સરસ બાબત છે। 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના નિમિત્તે આ કેમ્પનું આયોજન થયું। તેવી જ રીતે ભવિષ્યમાં પણ આપણે ગામની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા રહીએ જેથી ગામના લોકોને પોઝિટિવ આપણા તરફથી કંઈક ને કંઈ યોગદાન મળતું રહે। થેન્ક યુ। સમગ્ર દેશમાં આજે 26મી જાન્યુઆરી 2025 એટલે કે 76મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી હતી અને બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના અંબાજી સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે 76મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। જો કે આ કાર્યક્રમમાં સુચારુ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું
આયોજન કરાયું હતું અને જેમાં મોટી સંખ્યામાં જિલ્લામાંથી લોકો પહોંચ્યા હતા. જોકે આ કાર્યક્રમમાં તમામે અધિકારીઓ, પદાધિકારીઓ, જિલ્લાના કર્મચારીઓ, પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. 1950 26 જાન્યુઆરી આપણા માટે ઐતિહાસિક દિવસ અને 15મી ઓગસ્ટ 1947 આ બંને આપણા રાષ્ટ્રીય તહેવારો દરમિયાન આપણે સૌ નક્કી કરીએ કે કેટલાય શહીદો, કેટલાય ક્રાંતિકારીઓએ આના માટે શહીદી આપી હતી અને આપણને આઝાદી અપાવી હતી. અને કેટલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણની રચના અને કેટલાય લોકોએ આમાં પોતાનો યોગદાન આપ્યું છે બંધારણમાં. અને વિશ્વના બંધારણનો અભ્યાસ કર્યા પછી એક સંપૂર્ણ લિખિત બંધારણ આપણને મળ્યું છે. તો એ બંધારણનું માન સન્માન જાળવી અને મળેલી આઝાદીનો સદુપયોગ કરી દેશને નવા નિર્માણ તરફ, અને જ્યારે આદરણીય નરેન્દ્રભાઈએ આહવાન કર્યું છે વિકાસશીલ નહીં પરંતુ વિકસિત દેશની શ્રેણીમાં 2047માં એટલે 100 વર્ષ પૂરા થાય એ વખત ગર્વથી આપણે માથું ઊંચું કરી અને કહી શકીએ કે વી આર ડેવલપ્ડ. આ દિશામાં આપણે આગળ વધવા માટે પ્રત્યેક નાગરિકનું 144 કરોડના દેશમાં પ્રત્યેક નાગરિકનું યોગદાન હોવું અને બંધારણનું સન્માન જાળવવું. અને આ બંને રાષ્ટ્રીય તહેવારો આપણને રાષ્ટ્રભાવના પ્રેરિત કરતા બંને તહેવારોમાં કંઈક ને કંઈક વ્યક્તિગત રીતે પણ કોઈ ને કોઈ યોગદાન માટે નાનું મોટું કામ આદરણીય નરેન્દ્રભાઈ કહેતા હોય છે. વૃક્ષો વાવવાની વાત, વીજળી બચાવવાની વાત, પાણી બચાવવાની વાત, ઘણા બધા એવા વિષયો છે કે જે આપણા સામાન્ય નાગરિકો માટે ખૂબ અઘરું નથી. એવા વિષયો સાથે પણ આપણે દેશના વિકાસમાં યોગદાન આપી શકીએ છીએ. ત્યારે આ પ્રજાસત્તાક દિવસે તમામ ગુજરાત અને દેશના નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ બંધારણની મર્યાદા અને મર્યાદાની સાથે એની જાળવણીમાં આપ સૌ અને ચૂંટાયેલી સરકારો સાથે મળી ખૂબ સહયોગ કરી અને આવતા સમયમાં દેશને વિકસિત દેશ લઈ જઈએ. સમગ્ર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું છું. 1950માં જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું એ પછી લોકો વડે, લોકો દ્વારા અને લોકોથી ચાલતી સરકાર એટલે એને પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે એની ઉજવણી કરીએ છીએ. પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે સાથે સમગ્ર દેશમાં જે એક રાષ્ટ્રીય પ્રત્યેની દરેકની આપણી જે ભાવના છે, આપણો દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે. અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ વિવિધ તહેવારોની ઉજવણી હોય છે, પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ આપણા રાષ્ટ્રીય તહેવાર છે. અને રાષ્ટ્રીય તહેવાર એ સમગ્ર દેશમાં એક જ દિવસે આ બે તહેવારોની ઉજવણી થાય છે. ત્યારે દરેક નાગરિક એ દેશ પ્રત્યેની જે આપણી ભાવના છે અને એના માધ્યમથી જે કંઈ એક દેશના નાગરિક તરીકે આપણે શું કરવાનું થાય છે એ દરેક પોતાની જવાબદારી સંભાળીને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના સમર્પિત અને દરેક ક્ષેત્રની અંદર દરેક નાગરિક જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને રાષ્ટ્રનું રોશન નામ થાય અને બીજા રાષ્ટ્રોની સરખામણીમાં આપણું રાષ્ટ્ર પણ અગ્રેસિવ રહે એવી હું શુભેચ્છાઓ પાઠવું. બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં પણ વેદાંત વિદ્યા સંકુલના પટાંગણમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ હતી. આપણા રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનના શુભ અવસર પર વેદાંત વિદ્યા સંકુલ ભાભર ખાતે રાષ્ટ્રીય જ્ઞાન સાથે ધ્વજવંદન કરી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે 1 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય ગીતો સાથે મંચ પર ડાન્સ કરી રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો હતો અને પોતાના કૌશલ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, ગુરુજનો તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ વેદાંત વિદ્યાલય ભાભરની અંદર 76મા પ્રજાસત્તાક દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. એની અંદર બાળકો દ્વારા સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં વાલીગણ પણ ઉપસ્થિત રહ્યા અને આજના આ શુભ પ્રસંગે હું સર્વ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારત માતા કી જય.
જો કે વાત કરવામાં આવે મહેસાણા પાંચોટ ખાતે 76માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવીને ધ્વજવંદન કરાયું હતું. મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર આયોજનના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વર્ષ દરમિયાન યોજાનાર વિવિધ સેવાઓની ઝાંખી તથા સ્કૂલના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ દરમિયાન ઉમદા કામગીરી બદલ મહેસાણા જિલ્લાના અધિકારીઓ તથા કર્મચારીઓને મંત્રીના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જો કે પોલીસ પ્રશાસન દ્વારા વિવિધ કર્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય તથા બેચરાણીના ધારાસભ્યો અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 13મા પ્રજાસત્તાક દિને સમગ્ર દેશવાસીઓને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ દેશમાં જેમને આઝાદી અપાવવામાં, આઝાદીમાં અનેક લોકો જેલમાં ગયા, કંઈક આપણા સ્વતંત્ર સેનાનીઓ વીરગતિએ પ્રાપ્ત થયા અને અનેક લોકો આખી જિંદગી જેમાં આપી છે, સૌને હું નમન કરું છું. જે લોકોએ આ દેશ 75-76 વર્ષ સુધી ચલાવ્યો છે એ બધાએ આ દેશમાં જે ચલાવવાની ખરેખર અને આ દેશ આટલા સુધી લાયા છે એ બધાને હું વંદન કરું છું. એની સાથે સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધી આપણો દેશ આત્મનિર્ભર બને, આપણે વિશ્વમાં વિશ્વબંધુ બનીએ અને એની સાથે સાથે ત્રીજી મહાસત્તા બનીએ એ પ્રકારની જ્યારે વ્યવસ્થા થઈ ગઈ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ગુજરાતનું યોગદાન રહે એ પ્રકારની 2047 સુધીનો મેપ બનાવી દીધો છે. ત્યારે આજના આ પ્રજાસત્તાક દિને સૌને હું અપીલ કરું છું કે આટલું અદ્ભુત જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી કરી રહ્યા છે ત્યારે આપણે પણ કોઈને કોઈ રીતે આપણું યોગદાન આપીએ એવી આપ સૌને હું અપીલ કરું છું. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ફતેગઢ મુકામે મશાયકી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ પામી રહેલી અત્યાધુનિક હોસ્પિટલ અને કોલેજના પ્રાંગણમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કંઈક અલગ જ રીતે કરાઈ હતી. રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કરતા મોમેન સમાજ દ્વારા રક્તદાન કરી પોતાની દેશભક્તિ રજૂ કરી હતી અને સમાજને એક અલગ રાહ ચીંધી હતી. મશાયકી ફાઉન્ડેશન ટ્રસ્ટ ફતેગઢ અને અમન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ છાપી દ્વારા 26 જાન્યુઆરી 2025ને 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે રક્તદાન દિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. જો કે આ રક્તદાન કેમ્પમાં આજુબાજુના ગામના લોકો હાજર રહી રક્તદાન કરી સાચી દેશભક્તિની ભાવના પ્રગટ કરી હતી. के दिन यानी रिपब्लिक डे के दिन फतेहगढ़ के अंदर मशाइकी फाउंडेशन द्वारा अमन एजुकेशन ट्रस्ट और गायत्री ब्लड बैंक के मदद से यहाँ पे एक ब्लड डोनेशन कैंप आयोजन किया गया था. अल्हम्दुलिल्लाह 300 से ज़्यादा यूनिट्स कलेक्ट हुए हैं और जिन जिन लोगों ने आके जो है अपनी कुर्बानी और टाइम की कुर्बानी दी तो हम उन सबका जो है शुक्रिया अदा करते हैं. और ये मैनेजमेंट टीम जिन्होंने इतनी बड़ी कुर्बानी दे के खिदमत के काम को अंजाम दिया, हम सबका जो है तहे दिल से शुक्रिया अदा करते हैं. બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું મશાયકી ફાઉન્ડેશન ટ્રસ્ટના બેનર નીચે. એટલે અમન એજ્યુકેશન ટ્રસ્ટ અને HK બ્લડ બેંક, ગાયત્રી બ્લડ બેંક બંનેના સહયોગથી જે 299 300+ બોટલોનું જે કલેક્શન થયેલું છે તે અમને બહુ આભારી છે અને આપની ટીમ બધી જે સહકાર અમને આપવામાં આવ્યો છે એ બદલ આપના સૌનું ઋણી છું. બસ. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આન બાન શાન સાથે પ્રજાસત્તાક પર્વનું ભવ્ય આયોજન કરાયું હતું. માળિયા હાટીનામાં રાષ્ટ્રપ્રેમની મહેક સાથે આ પર્વ ઉજવાયું હતું. જોકે દરેક શાળામાં દેશભક્તિ કાર્યક્રમો યોજાયા હતા અને વિદ્યાર્થીઓએ પ્રેરણાત્મક પ્રદર્શન સાથે રાષ્ટ્રનું ગૌરવ ઉજાગર કર્યું હતું. સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ લહેરાયા હતા. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને પોલીસ સ્ટેશનમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દેશભક્તિ ગીતો અને રાષ્ટ્રગીત સાથે વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. દીકરીઓએ તલવાર ફેરવી મહાનુભાવોનું ઉપસ્થિત ગ્રામજનોએ ના દિલ જીતી લીધા હતા અને આગેવાનો અને કાર્યકર્તાઓએ અલગ અલગ સ્થળે ધ્વજવંદન કર્યું હતું.
જોકે સમગ્ર ગામમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ માળિયાહાટીનામાં જોવા મળ્યો હતો અને આજુબાજુના વિસ્તારમાં પણ દેશભક્તિના રંગે લોકો રંગાયેલા જોવા મળ્યા હતા. ભારતના 76માં પ્રજાસત્તાક દિનની માળિયા તાલુકાની તાલુકા કક્ષાની ઉજવણી આજરોજ તાલુકાના જુજારપુર ગામે કરવામાં આવેલી છે. ત્યારે મામલતદાર તરીકે હું કેકેવાળા આ તાલુકાની જનતાનું અને આ વહીવટી તંત્ર સાથે જોડાયેલા સર્વનું અભિવાદન કરું છું. આ કાર્યક્રમની ઉજવણી ખૂબ જ 26મી જાન્યુઆરી ભારતના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રી અંકુર વિદ્યા સંકુલ અમરાપુર ગીર ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે થઈ રહી છે. આજે બધા સાથે હું વાત કરવા માટે, ખાસ કરીને વર્તમાન સમયમાં જ્યારે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી, વિદ્યાર્થી અને વાલી બંને ટેન્શનમાં હોય તો ટેન્શન મુક્ત થઈને કઈ રીતે પરીક્ષા આપી શકે એ અંગેની બધી વાતો થશે. વિદ્યાર્થીઓને કારકિર્દી માટે માર્ગદર્શન મળશે. આ સંકુલમાં ભગતસિંહભાઈ જણકાત છેલ્લા 3 દાયકાથી ખૂબ સરસ મજાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા આ શૈક્ષણિક સંકુલની અંદર એવી સુવિધાઓ એમણે ઊભી કરી છે જે મોટા મોટા શહેરની અંદર પણ આપણને જોવા ના મળે. ભગતસિંહભાઈ અને સાથે સાથે દીક્ષિતભાઈ બંને મળીને વિદ્યાર્થીઓના વિકાસ માટે જે શિક્ષણ સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે એમાં નાની એવી આહુતિ આપવા માટે અહીંયા ગીરની ગોદમાં અમે આજે આવ્યા છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેને એમની કારકિર્દી માટે એક યોગ્ય દિશા મળે. ત્યારે રાજકોટ જિલ્લાના વિસાવદર તાલુકાના વેછાવડ ગામે પ્રજાસત્તાક રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજન કર્યા હતા, જેમાં ગામના વાલ્મીકી સમાજના આગેવાન અને નિવૃત્ત તલાટી કમ મંત્રી મનસુખભાઈ દંડિયા દ્વારા નિવૃત્ત પોસ્ટમેન, શાળાના આચાર્ય તથા અન્ય કર્મચારીઓનું સાલ ઓઢાડી પુષ્પહાર દ્વારા સન્માન કરાયું હતું અને આ રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ઉપલેટા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે નીલાખા ગામે ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી. આ ઉજવણીમાં તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ઉપલેટા તાલુકાના શ્રેષ્ઠીજનો, પદાધિકારીશ્રીઓ, ગામના સરપંચશ્રી, આગેવાનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા. આ તકે શાળાના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ગામ લોકોએ, ઉપસ્થિત નાગરિકોએ ખૂબ નિહાળી પ્રશંસા કરી. ઉપરાંત આ તકે તાલુકામાં જુદી જુદી કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીશ્રીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે તેમને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. જોકે અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં પણ એસટી ડેપો ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં ધારી એસટી ડેપો મેનેજર MM દાદુ તરફથી સારી કામગીરી કરનાર મિકેનિકલ સ્ટાફ તેમજ વધારે KMPL લાવનાર ડ્રાઈવરનો તેમજ વધારે EPKM એટલે કે એસટીને વધારે આવક મેળવનાર કંડક્ટરોનું સફાઈ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ કર્મચારીઓ તેમજ મિકેનિક સ્ટાફ તેમજ એપ્રેન્ટિસ તેમજ સફાઈના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. ધારી ડેપો ખાતે 76માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉપસ્થિત સર્વે કર્મચારી ભાઈઓ બહેનો બધા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ નિગમની અંદર આ ડેપોમાં સારું કેમ્પેલ લાવનાર તેમજ સારું EPKM લાવનાર તેમજ સારી સ્વચ્છતા માટે સ્વચ્છતા અભિયાનમાં જે જોડાઈને ખંતથી મહેનત કરી રહ્યા હતા એવા કર્મચારીઓનો આજના દિવસે સન્માનિત કરી અને આ પ્રસંગને યોજાયેલ હતું. આજરોજ ધારી ડેપો ખાતે 76માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ ધારી એસટી ડેપો ખાતે કરવામાં આવેલ હતો, જેમાં તમામ કર્મચારીઓ ધારી એસટી ડેપોના શ્રી દાદુ સાહેબ તથા તમામ કર્મચારીઓ હાજર રહેલ હતા. જેમાં સારી કામગીરી કરનાર મિકેનિકો,
તથા વધારે કેમ્પિયર લાવનાર ડ્રાઈવરશ્રીઓ તથા વધારે EPKM એટલે એસટીને વધારે આવક મેળવનાર કંડક્ટરોનું આજે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહેલ હતો, જે બદલ તમામ એસટી કર્મચારીઓ તથા દાદુ સાહેબનો ખૂબ ખૂબ આભાર. ત્યારે અરવલ્લી જિલ્લામાં મોડાસા હાઈસ્કૂલ કેમ્પસ ખાતે 74માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જોકે સર્વોદય હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીમાં કેમ્પસમાં આવેલી કલર સ્કૂલ તેમજ એન શાહ સ્કૂલના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરાયું હતું, જ્યાં શાળાના બાળકો દ્વારા પરેડનું પણ સુંદર આયોજન કરાયું હતું. ત્યારે કેમ્પસના 4000થી વધારે બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આ દિવસની ઉજવણી કરી હતી. 76માં પ્રજાસત્તાક દિનની આજે ભવ્ય ઉજવણી મોડાસા કેળવણી મંડળના પટાંગણમાં કરવા આવી. હું બિપિન કુમાર ર શાહ આ કેળવણી મંડળના પ્રમુખ તરીકે અમારા આંગણમાં બધી જ શાળાઓનો ભવ્ય પ્રજાસત્તાક દિન ઉજવાયો. આમાં વિદ્યાર્થીની પરેડ જોવા માટે નગરમાંથી અનેક લોકો આવે છે. આ એની વિશિષ્ટતા રહી છે. જે લોકો અગાઉ ભણીને ગયા છે એમ પૂછે છે કે આ પરેડ ક્યારે હોય છે, જેને લઈને અમે એ પરેડ જોવા માટે આવીએ. આ ઉપરાંત આ પ્રજાસત્તાક દિવસે અમે દરેક વખતે પૂજ્ય મથુર દાદા કે જેમણે આઝાદીના આંદોલનમાં પોતાનો મોટો ફાળો આપેલો, તેમજ સાથે સાથે આ શાળાના સ્થાપનામાં એમનું મોટું યોગદાન રહ્યું છે તેવા મથુર દાદાના સ્ટેચ્યુને અમે સૂતરની આંટી પહેરાવી અને હંમેશા એમનું સન્માન કરી યાદ કરીએ છીએ. આવા ભવ્ય મહોત્સવમાં અમારી મોડાસા હાઈસ્કૂલ, સર્વોદય હાઈસ્કૂલ, કૌરવ અને બી કનાઈ શાળાના તમામ વિદ્યાર્થીઓ, આચાર્યો, શિક્ષકો મંડળના સૌ પ્રતિનિધિઓ અને નગરજનો ઉપસ્થિત રહે છે. આ પ્રસંગે હું આ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ત્યારે રાજકોટ જિલ્લાના વિસાવદર તાલુકાના વેછાવડ ગામે પ્રજાસત્તાક રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજન કર્યા હતા, જેમાં ગામના વાલ્મીકી સમાજના આગેવાન અને નિવૃત્ત તલાટી કમ મંત્રી મનસુખભાઈ દંડિયા દ્વારા નિવૃત્ત પોસ્ટમેન, શાળાના આચાર્ય તથા અન્ય કર્મચારીઓનું સાલ ઓઢાડી પુષ્પહાર દ્વારા સન્માન કરાયું હતું અને આ રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના આ વિછાવડ ગામે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રાથમિક શાળાની અંદર એક સુંદર મજાના ધ્વજવંદન સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં મારી સાથે અમારા માર્ગદર્શક એવા નરેન્દ્રભાઈ કોટીલા, ગામના સરપંચશ્રી, આ ગામના પૂર્વ કિસાન સંઘના પ્રદેશના પ્રમુખ ભાઈ શ્રી ધીરુભાઈ, સાથે ગામના અગ્રણી નાગરિકો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા. આપણે સૌ જાણીએ છીએ કે આપણા બાળકોની અંદર જે સુષુપ્ત શક્તિઓ છે એને ખીલવવા માટેનું પ્લેટફોર્મ એ પ્રાથમિક શાળાની આંગણવાડી હોય, પરંતુ એ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમારા મિત્ર અને પૂર્વ તલાટી કમ મંત્રી એવા ભાઈ શ્રી દંડિયાભાઈએ તમામ બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા અને સારા ભારતના નાગરિક બનાવવા માટેના એમના જે પ્રયત્ન છે એમને પણ અમે બિરદાવીએ છીએ. વિછાવડ ગામે પ્રજાસત્તાક પર્વની ગ્રામ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણી કાર્યક્રમની અંદર સમસ્ત વિછાવડ ગામ શાળા પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય અખંડિતતા માટેના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં હું નરેન્દ્રભાઈ કોટીલા તેમજ અમારા પરમ મિત્ર ભરતભાઈ કોટડિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી તેમજ આ ગામના સરપંચ શ્રી સંજયભાઈ, અમારા વરિષ્ઠ આગેવાન ધીરુભાઈ તેમજ નિવૃત્ત તલાટી મંત્રી દંડિયાભાઈ, સવિશેષ ગામ આગેવાનો, માતાઓ, બહેનો અને શાળાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા. સુંદર મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ ગામ સમરસ ગામ છે અને અહીં આ ગામની અંદર સમરસતાનો ભાવ જોવા મળે. નિવૃત્ત તલાટી અને વાલ્મીકી સમાજના આગેવાન એવા શ્રી દંડિયાભાઈ દ્વારા આજરોજ તમામ બાળકોને વિશેષતઃ પારિતોષિક ઇનામ આપવામાં આવેલ.
અમરેલી જિલ્લાના જાફરાબાદના ભાડા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. ભાડા પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક પર્વમાં તાલુકામાં અલગ અલગ વિભાગમાં સારી કામગીરી કરનાર શિક્ષકો, આરોગ્ય સ્ટાફ, વન વિભાગનો સ્ટાફ, મામલતદાર કચેરીમાં મતદાન સુધારણા તેમજ આંગણવાડી વર્કર અને અન્ય કામગીરીમાં સારી એવી કામગીરી કરનાર સ્ટાફને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. તેમજ ભાડા પ્રાથમિક શાળા તેમજ અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આગેવાનો અને અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું અને કાર્યક્રમને સફળ પણ બનાવ્યો હતો. ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ ધ્વજવંદન કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આઈએએસ આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાંત અધિકારી વંદના મીણા તથા તેઓના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને આ 76મા પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જોકે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ અલગ અલગ કેટેગરીના લોકોને સારી કામગીરી બાબતે પ્રશસ્તિપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને પણ અલગ અલગ કામગીરી બાબતમાં શિલ્ડ એનાયત કરાયા હતા. ત્યારબાદ વિજ્ઞાન પ્રદર્શન તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે આઈએએસ વંદના મીણા અને ડીવાયએસપી બિપિનચંદ્ર ઠક્કર તથા મામલતદાર સંદીપ મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજરોજ કેશોદ તાલુકાના પીપળી ગામમાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. અહીંયા બધા મહાનુભાવ વિભાગ, અન્ય વિભાગ કચેરીઓના કર્મચારી, શાળાનું સ્ટાફ અને બાળકો, પત્રકારો મિત્રો, ગ્રામજનોને સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી. અહીંયા નાના અને મોટા બાળકોને બહુ સારું કાર્યક્રમ કરવામાં આવ્યું, જેમાં નાટક અને નૃત્ય કાર્યક્રમ કરવામાં આવ્યું. એને સિવાય અહીંયા જે કર્મચારી તાલુકા વહીવટી તંત્રમાં સારું કામ કર્યું હતું એને પણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યું. એને સાથે સાથે આશા વર્કર્સ અને ગુડ ટીચર્સને પણ એવોર્ડ આપવામાં આવ્યું. સાથે અમે અહીંયા વૃક્ષારોપણ કર્યું અને બાળકોને અમે અહીંયા પ્રાકૃતિક ખેતી માટે જે ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ કરી હતી એ જોવામાં આવી હતી. આપ સભી બધા લોકોને 76મી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાएं.